ભાગ 2 માં આપણે જોયા, આજે આપણે ભાગ 3 જોઈએ છીએ. જીવલો કેટલી ગરીબ પરિસ્થિતિમાં પોતે પૈસા છે એ ભીખુના પપ્પા પાસેથી વ્યાજે લીધા હોય છે. એ વ્યાજ નથી ભરી શકતો તો એની પત્નીના મરણ પછી એ બીજો સાહુકાર કરે છે, બરાબર. અને ત્યાંથી આખી ઉઘરાણી થાય છે. એટલે જીવલા પાસેથી એ પૈસા કાઢવા અઘરા પડી જાય છે, પણ સાહુકારના છોકરાઓને કોઈ મુશ્કેલી ના પડે એટલા માટે થઈને એ કંઈ ને કંઈ વસ્તુ છે વ્યાજ પેટે ભરી જાય છે, પણ એ વસ્તુની ગણતરી એ ચોપડામાં થતી નથી. લેખક નાના હોય છે, પણ રવિવારે, દિવાળી પછીના રવિવારે લગભગ ઉઘરાણીએ જાય છે. એ ઉઘરાણીમાં એ જીવલાની ઘરે જાય છે અને જીવલો જે આદર સત્કારથી એનું આવકાર કરે છે, એને પ્રેમથી શીરો જમાડે છે. એના ઘરમાં કંઈ નથી તો પણ એ પ્રેમાળ સ્વભાવ છે એ ભીખુને ગમી જાય છે. અને સાથે એટલું બધું એ શાકભાજી પણ ભરી આપે છે. છેલ્લે ભીખુની થેલીમાં શાકભાજી નથી સમાતું તો એ જીવલાને પૂછે છે કે એકાદી થેલી હોય તો આપે. ત્યારે જીવલો જવાબ આપે છે, બોડીને ત્યાં વળી કાહકી કેવી. ગરીબ વ્યક્તિ છે એની પાસે સાધન સામગ્રી કેવી રહેવાની છે. મતલબ બીજો એ થાય છે કે જેને માથામાં વાળ નથી એને દાંતિયાનું શું કામ છે, બરાબર. આપણે ત્યાં સુધી જોયું તો પેજ નંબર 73 ઉપરથી પહેલો પેરેગ્રાફ ત્યાંથી આજે શરૂ કરીએ છીએ. તે રાત્રે મને મોડે સુધી ઊંઘ ન આવી. લેખક કહે છે, ભીખુ કહે છે કે જ્યારે જીવલાની ઘરે જાય છે ત્યાર પછી મોડે સુધી સૂઈ નથી શકતા. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારની ગરીબાઈ યાદ આવે. જીવલાનો પ્રેમ પણ યાદ આવે છે અને જે ગરીબાઈમાં એ જીવન જીવે છે એ પણ એને યાદ આવી જાય છે. એનું વાક્ય બોડીને તાવડી કાહકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કરે. એ ગરીબ વ્યક્તિ છે એની પાસે આવી સાધન સામગ્રી ના હોય એ શબ્દો ભીખુને વારંવાર યાદ આવે છે. રાત આખી અજંપામાં ગાળી. અજંપો એટલે ઊંઘ નથી આવતી અને ખોટા વિચારોએ ચડી જાય છે. હું શોષણખોર છું, કોઈનું શોષણ કર્યું છે એવું ભીખુને લાગે છે. બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું. બોડી એટલે ગરીબ. જીવલો આટલો ગરીબ છે તો એની આવી દુર્દશા એટલે કે ખરાબ હાલત કરવા માટે જવાબદાર હું છું એવું ભીખુ અનુભવે છે. એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાકડિયા અને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. તે દ્રશ્ય ખડું થયું કે જ્યારે લેખક એની ઘરે જાય છે અને શીરો જમતા હોય છે ત્યારે જીવલાનો છોકરો ગોવિંદ એની સામે કેવી રીતે ટીકી ટીકીને જોવે છે, બરાબર. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેટે ભેટ કરતો. ત્યાં હું બીજો સાહુકાર બેઠો બેઠો શીરો ખાતો. જેને જેને વ્યાજે પૈસા લીધા છે એના છોકરાઓની વાત કરે છે. એટલી ગરીબાઈમાં એ જીવે છે કે કાંઈક ને કાંઈક કામ, જેમ કે જીવલાનો છોકરો છે એ ભણવા ગણવાની મતલબ કે આ બધી ઉંમર છે એની ભણવાની રમવાની, એ ઉંમરે એ મજૂરી કરી અને વ્યાજ ચૂકવવા માટે બંધાયેલા થઈ જાય છે. કોઈ ગાય ચારવા માટે જાય છે, કોઈ મજૂરી કરે છે, કોઈ ખેતરમાં ચાર છે કાપે છે કે કોઈ બળતણ છે ને વાળે છે, બરાબર. અને હું એક એવો સાહુકાર છું કે જે બેટા બેટા એ બધાનું શોષણ કરું છું. એના છોકરાના મોનો કોળિયો મેં જ જુટવ્યો હોય એમ મને લાગ્યું ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. એના છોકરાઓ કદાચને આ રીતની કારની ગરીબાઈમાં જીવે છે તો એના માટે હું જવાબદાર છું એવું લેખક અનુભવે છે, બરાબર. અને આટલું અધૂરું હોય એમ એની પાસેથી ઠાસીને 2 થેલી ભરીને શાકભાજી પણ લાવું છું. મને મારી જાત ઉપર તિરસ્કાર એટલે ખુદને નફરત થઈ જાય છે એવું ભીખુ અનુભવે છે. સવારે બાને પૂછ્યું, બા જીવલાનો દેવ ક્યારે પૂરો થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવ ભરી શકશે? એને આખી રાત જીવલાના વિચાર આવે છે ભીખુને. સવારે ઉઠીને બાને પહેલો પ્રશ્ન કરે છે કે એનું દેવ કેટલું છે અને ક્યારે પૂરું કરશે? એ તો આટલો બધો ગરીબ છે તો એ દેવામાંથી ક્યારે મુક્ત
બાએ કહ્યું ફોગટ થોડું આપે છે, ફોગટ એટલે કે મફત. અત્યારે વ્યાજ પેટી જે કંઈ ભરે છે એ થોડીને મફત આપે છે. મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે, મારે ઘરે એ વાત નહોતી. મૂળાના પતિકા એટલે કે ગોળ, ત્યારે ચિલ્લાનું ચલણ હતું, સિક્કાનું ચલણ હતું, બરાબર? તો એટલા સિક્કા ગણીને આપ્યા છે. એમ કહે છે કે જે મૂળાના પતિકા જેવા છે એમને નથી આપ્યા. વર્ષ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ફસલ એટલે તૈયાર થયેલો પાક લઈને આવે છે. ગાડું છોડી પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો એટલે બેસીને ખાતો. જે ગાડામાં એ પાક ભરીને લાવે છે એ ગાડું છોડી નાખે છે, બળદને એક બાજુ બાંધી દે છે અને સાથે પછડી એની પાસે જે કપડું રહેલું છે એ કપડામાં બાંધીને લાવેલો નાગલીનો રોટલો છે એ એક જગ્યાએ બેસીને જમે છે. બાએ અથાણુંને થોડી દાળ આપ્યા. જો જ્યારે જીવલો એની ઘરે ભીખુને બોલાવે છે, ભીખુ આવે છે ત્યારે એને શીરો બનાવીને જમાડે છે. અને અહીંયા જ્યારે ભીખુની ઘરે જીવલો આવે છે તો એ એક જગ્યાએ બેસી પોતે લાવેલો રોટલો છે એ ખાય છે અને બાયને અથાણું અને થોડી દાળ આપે છે. એને ઘરે મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘરે એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. ઓશિયાળા એટલે કે ગરીબની જેમ, લાચારની જેમ બેસીને ખાય કે છે કે એના ઘરે જઈને હું શીરો જમી શકું એટલો મને હક છે. પણ એ જ્યારે મારી ઘરે આવે છે ત્યારે ઘરના ઓટલે બેસીને એક લાચાર વ્યક્તિની જેમ જમે છે. એ વિરોધાભાસ મને ખૂચ્યો, એ ના ગમ્યું. જે ઊંચ નીચ ત્યારની જે છે મને અત્યારે નથી ગમતી એમ કે છે. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાતો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. તકાતો એટલે કે એને પૂછતી હતી ઊંચા અવાજે કે પૈસા કેમ પૂરા નથી આપી શકતો વ્યાજ પેટેના. અને જીવલો એનું દુઃખ રડતો હતો, મતલબ કે એની જે કંઈ ગરીબાઈ છે એ ગરીબાઈને કે છે કોઈ પૈસા નથી નીકળી શકે, બરાબર? બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીરિયા હતા? ધીરિયા એટલે કે ધિરાણ, વ્યાજ આપ્યા હતા એમ કે છે. બા જ્યારે જાય છે ત્યારે ભીખુ છે જીવલાને પૂછે છે કે તે બાપુજી પાસેથી કેટલા પૈસા વ્યાજેથી લીધા હતા. જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. અતિશયોક્તિ એટલે કે કોઈ પણ વાતને બડાવી ચડાવીને વધારાની વાત કર્યા વગર સીધી વાત ઉપર આવે છે. ખેતર વેચાતું લેવા તેને બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. નવું ખેતર લેવા માટે, બરાબર? બાપુજી પાસેથી 300 રૂપિયા વ્યાજે લે છે. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. જે ખેતર લીધું છે એનો પાક એટલો બધો સરસ ઉતરવા મળશે કે 2-3 વર્ષમાં જે 300 રૂપિયા લીધા છે એ વસૂલ કરી લેશે એવી એને આશા હતી. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. એક પછી એક વર્ષ એક ખરાબ આવી જાય છે. એટલે જે ચૂકવણા એને આપવાના હતા એ ચૂકવી શકાતા નથી. એટલે રોકડ જાજી ચોપડામાં ગણાતી નથી. મેં ચોપડામાં જોયું તો વ્યાજનો વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. 300 રૂપિયા વ્યાજે લીધા હતા, એ વ્યાજ ચડી અને 1500 રૂપિયા થઈ ગયા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા હતા. જો આ પૂછાય છે કે બાપુજીના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કોણ સંભાળતું? તો દાસકાકા સંભાળતા હતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. નવું ખાતું જ્યારે પડે ત્યારે વ્યાજની રકમમાં વધારો થાય, બરાબર? આજે નવું ખાતું પાડવાનું હતું એટલે જીવલો આવ્યો હતો. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. ફસલ છે પણ આપી જાય, શાકભાજી, ગોળ, લાકડા, શેરડી, ઋતુના ફળ અને શાકભાજી આ બધું આપી જાય છે. એ બધું મફતમાં. એનો ક્યાંય ચોપડામાં હિસાબ થતો નથી. ચોપડે રોકડા સિવાય કશું જ ના બોલે. જે છે એ રોકડા છે. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય, છતાં જીવલો હાવકારનો જન્મનો ઋણી એટલે કે દેવાદાર. જ્યારે આવે છે ત્યારે એની માનું જે કંઈ નાનું મોટું કામ છે એ કામ પણ કરી જાય છે, પણ છતાંય જીવલો એ ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. ખોટા કરવાની એટલે કે નથી આપવા એવી કોઈ ખરાબ ભાવના નથી જીવલાના. તારા પૈસા દૂધે ધોઈને આલવાના. પૈસા એટલે કે પૈસા.
જીવલાની દાનત એવી છે કે તારા પૈસા દૂધથી ધોઈને મતલબ કે શુદ્ધ દાનતથી આપવાના છે, પ્રામાણિકતાથી આપવાના છે, એવી પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તો એના છોકરા ભૂખે મરે, કેમ કે છોકરાઓને આપવા પૂરતું ઘરમાં બચતું જ નથી. જે કઈ મજૂરી કરે છે, જે કઈ પૈસા આવે છે એના વ્યાજ પેલે ભરી દે છે, એટલે ઘરમાં વાપરવા માટે કઈ રહેતું નથી. આટલું આપવા છતાં 300 ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય. જીવલો નથી સમજી શકતો કે આટલું બધું ફસલ આપી જાય છે, એટલા બધા શાકભાજીના અંતે બધી વસ્તુ આપી જાય છે, એટલી મજૂરીની ઘરે આવીને કરી જાય છે, છતાંય 300 રૂપિયાના 1500 રૂપિયા કઈ રીતે થયા એ હિસાબ સમજવા માટેની બુદ્ધિ છે જીવલામાં હોતી નથી, કેમ કે જીવલો અભણ હતો. કઈ રીતનો હિસાબ સાવકાર કરે છે એ સમજી શકતો નથી. સાવકારનો ચોપડો જૂઠું થોડી વાંચે એવો એને વિશ્વાસ, એટલો વિશ્વાસ રાખે છે કે જે સાવકાર ચોપડે નોંધ કરે છે, વ્યાજ પેટે પૈસા જે ભરે છે એ ખોટો હિસાબ કરશે જ નહીં. આવા શોષિત દરિદ્ર નારાયણ એટલે કે ગરીબ કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. હૃદય દ્રવી ઉઠ્યું એટલે કે હૃદય ખૂબ દુખી થઈ જાય છે. આવા ગરીબોનું વધારે શોષણ થાય છે જોઈને ભીખું છે એને દિલથી દુઃખ થાય છે. મુદ્દલ કરતા તો કેટલોય વધારે આપી ચૂક્યો હતો. મુદ્દલ એટલે કે મૂળ રકમ કેટલી હતી તો કે 300 રૂપિયાના વ્યાજ લીધા, બરાબર. એ 300 રૂપિયાનું વ્યાજ ચડી અને 1500 થઈ ગયા, એટલે 1500 રૂપિયા થઈ ગયા. એ માટેની એને મૂળ રકમ કેટલી હતી તો કે 300 રૂપિયા. એ મુદ્દલ કરતા કેટલોય વધારે આપી ચૂક્યો હતો, છતાંય સાવકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. રાતો એટલે કે જે ખાતા પાડવાનો ચોપડો હોય ને એ પિંક કલરનો, ગુલાબી કલરનો, લાઇટ પિંક કલરનો ચોપડો છે, એટલા માટે રાતો શબ્દ વપરાય છે, બરાબર. એમાં એનું વ્યાજ 5 ગણું બોલતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે, કેમ કે જ્યારે નવું ખાતું પડે છે ત્યારે વ્યાજના દરમાં વધારો થતો જાય છે, બરાબર. આજે નવું ખાતું પાડવાનું હતું, જ્યારે દાસ કાકા નવું ખાતું પાડશે ત્યારે જે 1500 રૂપિયા છે એ વધીને પાછા ક્યાંય આગળ થઈ જશે. જીવલો તો શું એમ 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે માયાજાળ. એ વ્યાજનો ચોપડો એટલો આટીઘૂટી વાળો હતો કે જીવલો તો શું એમ 7 પેઢી પણ કદાચ ને એટલી બધી મજૂરી કરીને આપે ને તો પણ એ ઋણમાંથી મુક્તિ નહોતું થઈ શકે. મારું હૃદય રડ્યું છે, હું ગાંધીવાદી જીવું છું એવા મારા ખ્યાલ માત્ર દંભ લાગે. દંભ એટલે કે ખોટા. લેખકને એવો વિચાર હતો કે હું ગાંધીવાદી છું, બરાબર, ગાંધીજીના વિચારોને અનુસરું છું, પણ એ વિચાર અત્યારે મને ખોટા લાગે છે. અને બા હજી તો હાના કરે ન કરે તે પહેલા જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા. રક્તવર્ણા એટલે કે લાલ, લોહીથી ખરડાયેલા. એ સાવકારી ચોપડાના બધા પાનાને ચીરી નાખે, ફાડી નાખે છે. હજી બા કંઈ સમજે, નવું ખાતું પડે એ પેલા લેખક એટલા બધા દુખી થઈ જાય છે કે જો જીવલાના એ હિસાબ કરેલા ચોપડાના પાના છે નહીં ફાડે તો ત્યાં સુધી જીવલો આખી જિંદગી કે એના બાળકો છે આ ઋણમાંથી મુક્ત નહીં થાય. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. લેખક એની બુદ્ધિ પ્રમાણે, એની સમજણ શક્તિ પ્રમાણે એ વિચારે છે કે અત્યાર સુધીમાં જીવલો છે એ ઘણું બધું આપી ચૂક્યો છે, હવે એ આપીની કોઈ મૂલ છે થતો નથી. તો આ ગરીબોનું લોહી ચૂસીને લાલ બનેલો જે ચોપડો છે કે જેમાં જીવલાનું ખાતું પડેલું હતું, એનો બધો હિસાબ હતો, એ હિસાબના પત્તાને લેખક છે એ ફાડી નાખે છે અને લેખકના ઋણમાંથી જીવલાને છૂટો કરે છે. અને ચોપડાની જે ઇન્દ્રજાળ છે, માયાજાળ છે, એમાંથી પણ એ મુક્ત થઈ જાય છે. અને અહીંયા આપણું આજનું જે ચેપ્ટર છે એ પૂરું થઈ જાય છે. લેખક પોતાની જે લાગણી જીવલા પ્રત્યે દર્શાવે છે એ ખરેખર હૃદયસ્પર્શી બની જાય છે. અને ચોપડાની માયાજાળ એવી છે, વ્યાજ એવું છે કે કોઈ પણ વ્યક્તિ એકવાર એમાં ફસાય છે તો એ ચક્રમાંથી બહાર નીકળી શકતો નથી. લેસન આપેલું છે, લખી નાખજો. થેન્ક યુ.